दोस्तों वेलकम टू माय चैनल। दोस्तों टेकनी वातो चैनलમાં તમારું સ્વાગત છે। दोस्तों ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સાયન્સ કરેલા ઉમેદવારો માટે બહુ મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી છે। જો તમે ગ્રેજ્યુએશન સાયન્સની અંદર કરેલું છે, 12th પાસ સાયન્સ સબ્જેક્ટની અંદર તમે કરેલા છે, તો તમારા માટે આ બહુ મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી છે। અંદર જાહેરાત ક્રમાંક 237 થી લઈને 252 ની અંદર વિવિધ જગ્યાઓ માટે આ ભરતી જાહેરાત કરવામાં આવી છે। તો જો તમે અહીંયા ફોર્મ ભરવા માંગો છો તો તમારી લાયકાત કેટલી હોવી જોઈએ, વયમર્યાદા કેટલી હોવી જોઈએ અને તમારે ઓનલાઈન ફોર્મ ક્યાંથી ભરવાનું છે, એ તમામ માહિતી વિશે હું તમને આ વિડીયોની અંદર વાત કરવાનો છું। ચેનલ પર નવા છો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને અંત સુધી જોજો અને તમામ માહિતી વિશે તમને અહીંયા જાણકારી આપવાનો છું। તો દોસ્તો ચાલો શરૂ કરીએ। સૌપ્રથમ વાત કરું તો આ ફોર્મ જે તમારે ભરવાનું છે, ઓનલાઈન ફોર્મ ભરવાનું છે। કોઈ પણ ડોક્યુમેન્ટને તમારે ઓફલાઈન તમારે આપવાના નથી, બધું જ વસ્તુ અહીંયા તમારે ઓનલાઈન કરવાનું છે। સાથે તમારા મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી પણ તમારે અહીંયા આપવાનું છે, જેથી વિવિધ જે અપડેટ તમને મળતી રહેશે મોબાઈલ નંબર પર, ઈમેલ આઈડી ઉપર। તો સૌપ્રથમ આપણે જે વાત કરી લઈએ આ જગ્યાઓ વિશે, તો તમે અહીંયા જોઈ શકો છો લેબોરેટરી ટેકનિશિયન તરીકે તમે જોડાવા માંગતા હોય તો અહીંયા 29 કુલ જગ્યાઓ આપેલી છે। અને તમારું કેમિસ્ટ્રીની અંદર તમારું ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ। એવી જ રીતે લેબોરેટરી ટેકનિશિયન તરીકે તમે બાયોલોજીમાં તમે કરેલું છે, તમારું સાયન્સ સબ્જેક્ટ એટલે તમારું જે ગ્રેજ્યુએશન છે, તમે સાયન્સ સબ્જેક્ટની અંદર જો કેમિસ્ટ્રી સબ્જેક્ટ તમારો મુખ્ય વિષય હોય તો તમે અહીંયા લેબોરેટરી ટેકનિશિયન રાસાયણ જૂથની અંદર જોડાઈ શકો છો। એવી જ રીતે લેબોરેટરી ટેકનિશિયન ભૌતિક જૂથ એટલે કે તમારું જો ગ્રેજ્યુએશન છે, તમારો મુખ્ય વિષય ફિઝિક્સ રહેલું હોય, ભૌતિક વિજ્ઞાન રહેલું હોય તો તમે અહીંયા લેબોરેટરી ટેકનિશિયન ભૌતિક જૂથની પણ તમે જોડાઈ શકો છો। એવી જ રીતે અહીંયા બાયોલોજી વિષયની અંદર તમે જો તમારું ગ્રેજ્યુએશન કર્યું હોય તો લેબોરેટરી ટેકનિશિયન તરીકે ભૌતિક જૂથ એટલે બાયોલોજી જૂથ માટે પણ અહીંયા જગ્યા બહાર પડેલી છે। ટોટલ જે જગ્યાઓ છે 20 આપેલી છે, તમે પૂરી અહીંયા માહિતી જોઈ શકો છો દરેક જગ્યાઓ વિશે। એવી જ રીતે અનામત બિન અનામત માટે કેટલી જગ્યાઓ છે તેની પણ જાણકારી તમને વેબસાઇટ પર મળી જશે। એવી જ રીતે બીજી જગ્યાઓની વાત કરું તો નીચે તમે જોઈ શકો છો લેબોરેટરી ટેકનિશિયનની આપણે વાત કરીએ, એવી જ રીતે લેબોરેટરી અસિસ્ટન્ટ તરીકે પણ તમે અહીંયા જોડાઈ શકો છો જો તમારું ગ્રેજ્યુએશન સાયન્સ સબ્જેક્ટની અંદર કરેલું છે। એવી જ રીતે તમને થોડુંક કોમ્પ્યુટરનું પણ જ્ઞાન હોવું જોઈએ અને તમને હિન્દી અને ગુજરાતી ભાષાનું પણ જ્ઞાન અહીંયા હોવું જોઈએ જો તમે ફોર્મ ભરવા માંગો છો। એ બીજી જગ્યાની વાત કરું તો તમે જોઈ શકો છો અહીંયા લેબોરેટરી ટેકનિશિયન તરીકે તમે અહીંયા માહિતી મેં તમને આપી। લેબોરેટરી ટેકનિશિયન સાયકોલોજી જૂથ, લેબોરેટરી ટેકનિશિયન રાસાયણ જૂથ, એવી જ રીતે જો ભૌતિક જૂથની અંદર તમે જોડાવા માંગતા હોય, ફોરેન્સિક તરીકે જોડાવા માંગતા હોય તો વિવિધ જગ્યાઓ તમે અહીંયા જોઈ શકો છો। વિવિધ જગ્યાઓ માટે અહીંયા લેબોરેટરી ટેકનિશિયન બધી જ જે જગ્યા છે એ સાયન્સ કરેલા કોઈપણ વ્યક્તિ જે ઉમેદવાર છે જેને ગ્રેજ્યુએશનની અંદર સબ્જેક્ટ તમારો સાયન્સ હોય અને 12th પાસ તમે સાયન્સની અંદર કરેલું છે તો વિવિધ જગ્યાઓ માટે તમે ફોર્મ ભરી શકો છો। આગળ પણ અમુક જગ્યાઓ જે નવી અહીંયા આપેલી છે તમે જોઈ શકો, લેબોરેટરી અસિસ્ટન્ટ ફોરેન્સિક સાયકોલોજી જૂથ અહીંયા આપેલું છે। એવી રીતે સાયન્ટિફિક અસિસ્ટન્ટ રાસાયણ જૂથની અંદર તમે જગ્યાઓ 5 આપેલી છે, અહીંયા 2 આપેલી છે। બીજી જગ્યાઓની આગળ વાત કરું, સાયન્ટિફિક અસિસ્ટન્ટ ભૌતિક જૂથ વર્ગ 3 ની અંદર 36 જગ્યાઓ આપેલી છે। સાયન્ટિફિક અસિસ્ટન્ટ બાયોલોજી જૂથની 11 જગ્યાઓ આપેલી છે। અહીંયા અસિસ્ટન્ટ એક્ઝામિનર ઓફ ક્રોમેટર ડોક્યુમેન્ટની અંદર 16 જગ્યાઓ આપેલી છે। એવી જ રીતે સિનિયર એક્સપર્ટ તરીકે તમે જો જોડાવા માગો છો ફિંગરપ્રિન્ટ ડિપાર્ટમેન્ટની અંદર 5 જગ્યાઓ આપેલી। જુનિયર એક્સપર્ટ તરીકે ફિંગરપ્રિન્ટ ડિપાર્ટની અંદર વર્ગ 3 ની અંદર તમે જોડાવા માગતો 2 જગ્યા આપેલી છે। સર્ચર ફિંગરપ્રિન્ટ તરીકે તમે જોડાવા માંગો છો 251 જાહેરાત ક્રમાંકની અંદર તો 34 જગ્યાઓ આપેલી છે। એવી જ રીતે 252 જે જાહેરાત ક્રમાંક છે પોલીસ ફોટોગ્રાફર, તમારે ફોટોગ્રાફરની તરીકે તમને 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ આ જગ્યા માટે। અહીંયા 5 જે જગ્યાઓ આપેલી છે, બીજી કોઈ પણ જગ્યાઓની અંદર તમારે અનુભવ માંગવામાં આવ્યો નથી। આગળ હું તમને વાત કરું સંપૂર્ણ લાયકાતો વિશે। તો સૌપ્રથમ દોસ્તો વાત કરી લઈએ આપણે વયમર્યાદા વિશે, તો કે 15/9/2024 ના રોજ ઉમેદવારની જે 18 વર્ષથી ઓછી નહીં અને 35 વર્ષથી વધુ ના હોવી જોઈએ। લેબોરેટરી ટેકનિશિયન વર્ગ 3 ની અંદર મને અહીંયા ઉંમર આપેલી છે, 35 વર્ષથી વધારે તમારી ના હોવી જોઈએ। લેબોરેટરી ટેકનિશિયન તરીકે તમે જો જોડાવા માંગો છો તો તમારું જે ગ્રેજ્યુએશન એ તમે જોઈ શકો છો, તમારું જે ગ્રેજ્યુએશન છે કેમિકલ એન્જિનિયરિંગ, ફોરેન્સિક સાયન્સ અથવા કેમિસ્ટ્રી સબ્જેક્ટની અંદર તમારી સ્નાતકની પદવી તમારી હોવી જોઈએ અને તમને સામાન્ય કોમ્પ્યુટરનું પણ જ્ઞાન તમને હોવું જોઈએ। સાથે જે ભાષાની વાત કરીએ તો ગુજરાતી અને હિન્દી બંને ભાષાનું તમને પૂરતું જ્ઞાન હોવું જોઈએ। એવી જ રીતે અહીંયા મેં તમને વાત કરી લેબોરેટરી ટેકનિશિયન રાસાયણ જૂથની અંદર, તો જો તમે લેબોરેટરી ટેકનિશિયન તરીકે ભૌતિક જૂથની અંદર જોડાવો છો તો તમારું જે સ્નાતકની જે પદવી છે તેમાં તમારું જે ભૌતિક શાસ્ત્ર એટલે કે ફિઝિક્સની અંદર તમારું સ્નાતકની પદવી હોવી જોઈએ। સાથે તમને જે કોમ્પ્યુટરનું જ્ઞાન તમારે હોવું જોઈએ અને ગુજરાતી અને હિન્દી ભાષાનું જ્ઞાન હોવું જોઈએ। એવી જ રીતે તમે જોઈ શકો છો બાયોલોજી અંદર તમારું જે જૂથની અંદર જો તમે ફોર્મ ભરી રહ્યા છો તો અહીંયા તમારું જે ગ્રેજ્યુએશન છે સ્નાતકની પદવી તમારી બાયોલોજી પર હોવી જોઈએ। સાથે સેમ છે અહીંયા કોમ્પ્યુટરનું પણ જ્ઞાન હોવું જોઈએ અને ગુજરાતી અને હિન્દી ભાષાનું પણ તમને અહીંયા નોલેજ હોવું જોઈએ। હવે જો લેબોરેટરી ટેકનિશિયન તરીકે ફોરેન્સિક સાયકોલોજી જૂથની અંદર ફોર્મ ભરી રહ્યા છો તો તમારું જે ગ્રેજ્યુએશન છે સ્નાતકની જે પદવી છે મુખ્ય વિષય તરીકે અહીંયા મનોવિજ્ઞાન હોવું જોઈએ।
તો તમે અહીંયા ફોર્મ ભરી શકો છો અને સાથે તમને અહીંયા કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જોઈએ અને ગુજરાતી હિન્દી ભાષાનું જ્ઞાન તો તમારે દરેક પોસ્ટ માટે દરેક જગ્યા માટે અહીંયા ફરજિયાત આપેલું છે. વાત કરીએ સર્ચર ફિંગરપ્રિન્ટ ડિપાર્ટમેન્ટની અંદર જે 3 જગ્યાઓ આપેલી છે, તો દરેક ડિપાર્ટમેન્ટની અંદર જે લાયકાત છે એ કંઈક આ પ્રમાણે છે. તેની અંદર તમારું જો ગ્રેજ્યુએશન સાયન્સની અંદર તમે જો કરેલું હશે, વિજ્ઞાન સબ્જેક્ટની અંદર તમારું ગ્રેજ્યુએશન હોવું જોઈએ. સાથે અમુક બીજી એડવાન્સ જે બીજી અમુક ડિટેલ્સ અહીંયા માગવામાં આવેલી છે કે શારીરિક માપદંડો પણ તમારી પાસે અહીંયા હોવા જોઈએ. એ આંખને લઈને અમુક જે લાયકાત અહીંયા માગવામાં આવેલી છે. ઉમેદવાર કલર બ્લાઇન્ડ અને રિક્વેન્ટ ન હોવો જોઈએ, એટલે કે વિઝ્યુઅલ ધરાવતા માટે સિવિલ સર્જન દ્વારા પ્રમાણિત નીચે મુજબના દ્રષ્ટિ અંગેના માપદંડો અહીંયા તમને માગવામાં આવેલા છે. દૂરની દ્રષ્ટિ અને નજીકની દ્રષ્ટિની અહીંયા તમે જોઈ શકો છો, જમણી આંખ ડાબી આંખને લઈને અમુક માપદંડો તમારી પાસે અહીંયા માગવામાં આવેલા છે લાયકાતની અંદર. એટલે જ્યારે પણ તમે અહીંયા ફિંગરપ્રિન્ટ ડિપાર્ટમેન્ટની અંદર કોઈ પણ પોસ્ટની અંદર તમે ફોર્મ ભરો છો, તો આ પણ તમારે અહીંયા જે એડવાન્સ ડિટેલ્સ છે એ તમારે ધ્યાનમાં રાખવાની છે. સાથે તમે જોઈ શકો છો અહીંયા તમારે જે બીજું જે ગુજરાતી અને હિન્દી ભાષાનું જ્ઞાન હોવું જોઈએ, કોમ્પ્યુટરનું જે સામાન્ય તમને જ્ઞાન હોવું જોઈએ. સાથે જે મેં તમને વાત કરી પોલીસ ફોટોગ્રાફર તરીકે ફોર્મ ભરો છો, તો તમારે અહીંયા ફોટોગ્રાફીનો અહીંયા અનુભવ માગવામાં આવેલો છે અને ધોરણ 12 પાસની અંદર તમે સાયન્સની અંદર ધોરણ 12 પાસ તમારું કરેલું હોવું જોઈએ અને ફોટોગ્રાફીનો ઇન્ડોર અને આઉટડોર 2 વર્ષનો તમારી પાસે અનુભવ હોવો જોઈએ. દોસ્તો આગળ હવે વાત કરીએ પગાર વિશે કે દરેક પોસ્ટની અંદર કેટલો પગાર તમારો રહેશે. દોસ્તો અહીં તમે જોઈ શકો છો જગ્યા વાઇઝ જે પગાર છે અહીંયા આપેલો છે. લેબોરેટરી ટેકનિશિયનની અંદર વર્ગ 3 ની તમે જો જોડાવો છો, તો અહીંયા જે તમારી જોબ છે, જે તમારી અહીંયા કરાર આધારિત જે જોબ છે, તો અહીંયા તમારો જે કરાર છે એ 5 વર્ષને આધારે અહીંયા રહેલો છે. જોઈ શકો છો 5 વર્ષ માટે જે લેબોરેટરી ટેકનિશિયન તરીકે અહીંયા કરાર આધારિત નિમણૂકનો સમયગાળો 5 વર્ષ છે અને જે તમને જે પગાર ચૂકવવામાં આવશે, જે દરેક મહિને તમને 40,800 જેવો પગાર તમને અહીંયા ચૂકવવામાં આવશે 5 વર્ષ માટે પર મંથ. તો અહીંયા જે દરેક પગાર તમે જોઈ શકો છો, લેબોરેટરી ટેકનિશિયન માટે 40,800 છે. નીચે લેબોરેટરી ટેકનિશિયન અસિસ્ટન્ટ તરીકે તમે જો જોડાવો છો, તમને 26,000 જેવો પગાર તમને ચૂકવવામાં આવશે. અહીંયા નીચે 26,000નો અસિસ્ટન્ટ માટે જે પગાર આપેલો છે. એવી જ રીતે સાયન્ટિફિક અસિસ્ટન્ટ વર્ગ 3 ની અંદર રસાયણ જૂથ, ભૌતિક જૂથ, બાયોલોજી જૂથ, એ રીતે 49,600 અહીંયા પગાર આપેલો છે. નીચે જશો તો સર્ચર ફિંગરપ્રિન્ટ ડિપાર્ટમેન્ટની અંદર જુનિયર એક્સપર્ટ તરીકે, સિનિયર એક્સપર્ટ તરીકે 49,600, 40,800, 26,000. એ જ રીતે પોલીસ ફોટોગ્રાફર તરીકે જો તમે 12 પાસ સાયન્સ કરેલું છે, 12 પાસ તમે સાયન્સ સબ્જેક્ટની અંદર કરેલા છે, તો તમને સારો એવો પગાર અહીંયા ચૂકવવામાં આવેલો છે. પોલીસ ફોટોગ્રાફર તરીકે 5 વર્ષ માટે તમને 40,800 પગાર તમને અહીંયા ચૂકવવામાં આવશે. દોસ્તો હવે વાત કરીએ તમારી પરીક્ષા પદ્ધતિ કઈ રીતે રહેશે, તમારી પરીક્ષા ફી કેટલી ભરવાની છે. પરીક્ષા ફીની દોસ્તો વાત કરીએ તો અહીંયા જે બિન અનામત વર્ગની અંદર આવે છે તે લોકોને ઓનલાઈન 500 રૂપિયા ફીસ તમારે ભરવાની છે અને જે અનામત વર્ગની અંદર આવે છે તે લોકોને અહીંયા 400 રૂપિયા ફી ભરવાની છે. ઓનલાઈન ફી ભરવાની જે છેલ્લી તારીખ છે 18/9/2024 છે, ત્યાં સુધીમાં લિંક ઓપન રહેશે ફી ભરવાની, તમારે જે ઓનલાઈન ફીસ ભરવાની છે. ત્યારબાદ 18/9/2024 બાદ તમારે અહીંયા ઓનલાઈન જે લિંક છે ફીસ ભરવાની એ બંધ થઈ જશે. એટલે તમારે 18/9/2024 દરમિયાન તમારે અહીંયા ફી ઓનલાઈન ભરી લેવાની છે અને 1/9/2024 થી 15/9/2024 દરમિયાન તમારે ઓનલાઈન ફોર્મ પણ ભરી લેવાનું છે. હવે આગળ વાત કરીએ, જે ફોર્મ ભર્યા બાદ તમારી જે પ્રથમ જે પરીક્ષા લેવામાં આવશે તેની પરીક્ષાની પદ્ધતિનું જે માળખું છે એ કઈ રીતનું રહેશે. પ્રથમ તમારી જે પરીક્ષા લેવામાં આવશે તમે જોઈ શકો છો, પાર્ટ એ અને પાર્ટ બી ની અંદર તમારી પરીક્ષા લેવામાં આવશે. પ્રથમ પાર્ટ એ ની અંદર 60 ગુણ માટે અને બીજા પાર્ટની અંદર 150 ગુણ માટે, ટોટલ અહીંયા તમે જોઈ શકો છો 210 ગુણ માટે તમારી અહીંયા પરીક્ષા લેવામાં આવશે. પાર્ટ એ અને પાર્ટ બી ની અંદર તમે જોશો પ્રશ્નપત્રનું જે લેવલ છે તમારી શૈક્ષણિક લાયકાતને સમકક્ષ રહેશે. પાર્ટ એ ની અંદર તાર્કિક કસોટીઓ, ડેટા ઇન્ટરપ્રિટેશન, ગાણિતિક કસોટીઓ પૂછવામાં આવશે. તથા પાર્ટ બી ની અંદર ભારતનું બંધારણ, જે જનરલ નોલેજ છે તેને લઈને સંબંધિત વિષયતાની ઉપયોગિતાને લગતા પ્રશ્નો પણ તમને પૂછવામાં આવશે. તો પરીક્ષા પદ્ધતિ તમે જોઈ શકો છો MCQ બેઝ તમારી અહીંયા પરીક્ષા રહેશે. તમે જોઈ શકો છો અહીંયા કે ભરતીની જગ્યા ભરવાડેલ પરીક્ષા પદ્ધતિ અનુસાર પરીક્ષા એક તબક્કામાં MCQ પદ્ધતિથી સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા લેવામાં આવશે. જાહેરાત માટે મલ્ટી સેશન પરીક્ષા યોજવાના સંજોગોમાં યોગ્ય સ્કેલિંગ પદ્ધતિથી મૂલ્યાંકન કરવામાં આવશે. પરીક્ષા પદ્ધતિ પાર્ટ એ અને પાર્ટ બી ની અંદર રહેશે. તો દોસ્તો આ ભરતીને લઈને જે માહિતી છે મેં તમને આપી કે તમારી લાયકાત કેટલી રહેશે, તમારી પરીક્ષા ફી તમને કેટલી લેવામાં આવશે, વયમર્યાદા કેટલી રહેશે, કઈ કઈ જગ્યાઓ માટે કઈ કઈ લાયકાત અહીંયા આપેલી છે. જો તમે સાયન્સની અંદર તમારું ગ્રેજ્યુએશન કે 12 પાસ કરેલું છે તો તમારા માટે આ એક બહુ સુવર્ણ તક છે. અહીંયા ફોર્મ ભરીને નોકરી મેળવવાની સારી એવી ભરતીની જાહેરાત અત્યારે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કરવામાં આવી છે. તો દરેક માહિતી જે મેં તમને વિડીયોમાં આપી, જો તમને ખબર ના પડી હોય કંઈ પણ, તો મને કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરીને જણાવજો. જો માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો. આવી જ સરકારી ભરતીને લગતી દરેક માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. થેન્ક યુ.